અત્યારે હું છે ને ભાઈ એક મસ્ત મજાના લોકેશન ઉપર આવી ગયો છું અને એ મસ્ત મજાનું લોકેશન ક્યાં આવેલું છે એ તમારા લોકોને કોમેન્ટ કરવાની છે. પણ એ લોકેશન ઉપર અત્યારે મેડમ શું કરે છે ને એ તમને બધાને બતાવવાનું છે, કારણ કે એને સખત મનાઈ કરી છે ડૉક્ટર સાહેબે. છતાંય એ સ્ત્રી છે ને, એટલે કે મારી સ્ત્રી, બધી સ્ત્રીની વાત નથી કરતો, મારી સ્ત્રી સમજે એમ નથી. કોનાથી? મારાથી. એટલા માટે જ મારે વારંવાર એને ઝઘડો કરવો પડે છે. જોઈ લ્યો શું કરવા આવી છો તો અહીંયા. કયા ડોક્ટર સાહેબે ના પાડી અત્યારે પેલા ઈ કયો તો મને. પાણીપુરી ખાવાની ના પાડી હોય કયા ખબર પડે? ડોક્ટર સાહેબે પણ આ મુનીના ડૉક્ટર સાહેબે. બસ કોઈએ ના નથી પાડી. અને અત્યારે હું પ્રેગ્નેન્ટ નથી હવે, બરાબર છે? હવે તો હું ખાઈ શકું. અને તમે મને રોજ રોજ નથી ખવડાવતા. આ 3 મહિને પાછી હું ખાવા આવી છું, એટલે હવે બોલતા જ નહીં. એટલે 3 મહિને ખાવા આવી છે 20 રૂપિયાની પાણીપુરી, એમાંય મને એટલો ગચકાવી નાખ્યો. તો વિચારો તમે કે મારાથી કંઈક મોટી ભૂલ થતી હશે ત્યારે આ મને કેટલું ખીજાતી હશે. શરૂઆત તમે કરી, પ્રેમથી ખવડાવી દેવાય. તો સ્ત્રીને વગર સ્ત્રીને કરવાની જરૂર નહોતી. હવે મને ખાવા દો, અત્યારે રડશે તો ખાવાય નહીં. 4 મહિનાની છોકરીને લઈને પાણીપુરી ખાવા આવ્યા હે મેડમ, અને રાડો મારી માથે નાખે હે. કંઈ વાંધો નહીં ભાઈ, અત્યારે એનો સમય છે, સાચવી લ્યો સમય, સાચવી લ્યો. પણ ધ્યાન રાખજે ને યાદ રાખજે, મારો સમય આવશે ને ત્યારે તું સમજી ગઈ ને.